કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણું કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી ગોપાલચૂડામણી ઓ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
उवाच वासुदेव कथा प्रश्नः पुरुषांस्तेन पुनातिः वक्तारं प्रोचकं श्रोत्रम् तत्पादसलिलं यथा। સુખદેવજી કહે છે, રાજન, ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં તને અતિશય પ્રીતિ થઈ છે. ભગવાનના સંબંધની અંદર જે વક્તા હોય, પ્રશ્ન કરતા અને શ્રોતા હોય, એ ત્રણેય જણા સુખી થાય છે. હે પરીક્ષિત રાજન, જ્યારે અસુરોના રાજાઓના ભારથી પૃથ્વી પીડાને પામતી ત્યારે ગાયનું રૂપ લઈ રડતી રડતી બ્રહ્માજી પાસે ગઈ અને કહ્યું છે, આ પૃથ્વી ઉપર અધર્મ વધી ગયો છે, રાજા અધર્મી થયા છે અને મોટા મોટા મહાત્માઓ પણ કોઈ ધર્મ પાળતા નથી અને ધર્મનું કોઈ ક્યાંય નિરૂપણ દેખાતું નથી. આસુરી શક્તિનું સામ્રાજ્ય વધી ગયું છે. ને એવા સમયે ગાય જે પૃથ્વીનું રૂપ લઈને આવી હતી, એ ગાય બ્રહ્માજી, દેવતાઓ, શિવજી બધાએ સાથે લઈ અને ભગવાનને પ્રાર્થના કરવા માટે ગયા, ભગવાનને સ્તુતિ કરી. ને એવા સમયે ભગવાન આકાશવાણી કરીને કહે છે કે આ પૃથ્વી દેવીનું દુઃખ મેં જાણ્યું છે, તમે ચિંતા ન કરો, યાદવ કુળની અંદર બધાએ જન્મને ધારણ કરો. હું સ્વયં વસુદેવના ઘેર જન્મ લઈશ અને તેમના જે પ્રિયતમાની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મ ધારણ કરશે. શેષ નારાયણ મોટા ભાઈ સ્વરૂપે પહેલેથી જન્મ લેશે અને ભગવાનની માયા અવતાર કાર્ય સંપન્ન કરવા માટે અંશા અવતાર રૂપે જન્મને ધારણ કરશે. ભક્તજનો, વસુદેવજી એટલે વિશુદ્ધ આત્મા કહેવામાં આવે. દેવકીના ઘણા બધો અર્થો છે. દેવોને આકાર આપે એનું નામ દેવકી કહેવાય. દેવોથી જેને સુખ થાય એને પણ દેવકી કહેવામાં આવે. દેવકી એટલે બુદ્ધિ અને પ્રજ્ઞા. કંસના હાથમાં દેવકીનો રથ છે, એટલે કંસના હાથમાં બુદ્ધિ અને જીવાત્મા વસુદેવ કહેવાય. ને કંસ તો પૂર્વનો કાળનેમી રાક્ષસ હતો. ઉગ્રસેનનો પુત્ર કંસ થયો, પણ અન્ય પુરાણોની અંદર એવું જોવા મળે છે કે સૌભ દેશનો રાજા ધ્રુમિલ આવ્યો ને તેની પાસે એવી સિદ્ધિ હતી કે ગમે તેવું સ્વરૂપે ધારણ કરી શકે. અને કંસની માએ જોઈ અને ઉગ્રસેનનું રૂપ ધારીને તેની સાથે વિહાર કર્યો અને એનો જે દીકરો થયો તેનું નામ કંસ પડ્યું. ત્યારે એની માને ખબર પડી કે આ દ્રુમિલનું સંતાન છે, એટલે શ્રાપ આપ્યો કે તારા સંતાનનો નાશ કરવા માટે મારા કુંડની અંદર સ્વયં ભગવાન અવતાર ધારણ કરશે. ને યાદવ કુંડની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. કંસનો જન્મ થયો ત્યારે પૂછ્યું, કશ્યત્વમ, તું કોનો? ત્યારે કે સાચા સુખનો નાશ કરીને વિશેષ સુખમાં જે જીવાત્મા ફસાય એને કંસ કહેવામાં આવે છે. કંસ શબ્દ ભક્તજનો કશી ધાતુમાંથી બનેલો છે. કશી ધાતુનો અર્થ થાય છે હિંસા. મથુરા કંસની નગરી છે. મથુરાનો અર્થ જોઈએ તો ભગવાનના આશ્રય વિનાનું શરીર એટલે મથુરા કહેવામાં આવે, જ્યાં ભગવાનનો આશ્રય કોઈને છે એ નહીં. વિષયોની મુખ્ય જ્યાં તાણ હોય એ શરીર એટલે મથુરા, જેને રઘુરાતી કહેવામાં આવે છે. જો સુખદેવજી કહે છે, પરીક્ષિત, પ્રાચીન કાળની અંદર યદુવંશી રાજા સુરસેન હતા અને તે મથુરાની અંદર રહીને માથુર મંડળને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા. અને તે દિવસથી મથુર નગરી સગડા યદુવંશી રાજાઓની રાજધાની બની ગયેલી. સુરસેનના પુત્ર વસુદેવના લગ્ન દેવકી સાથે થયા
અને કંસ ઉગ્રસેનનો દીકરો હતો, એટલે કાકાની દીકરી બેન થાતી દેવકી કંસની, અને બેનના લગ્ન હોય અને કંસને આનંદ ન હોય. દેવકીના પિતા દેવક હતા, એટલે સરસ મજાની દેવકીના પોતાની દીકરીના લગ્ન કર્યા. એ સમયે સોનાની માળાવાળા 400 હાથીઓ ભેટમાં આપ્યા. કેટલા? સોનાની માળાવાળા પહેરેલા 400 હાથી ભેટમાં આપ્યા. 15,000 અશ્વો આપ્યા. કેટલા? 15,000 અશ્વો. 1800 સોનાના રથ. 1800 સોનાના રથ તેમજ શણગારેલી સોનાની પાલખીઓ સાથે કેટલી સુકુમારી દાસીઓ દાયજાની અંદર દેવક રાજાએ આપી છે. જો પેલા રાજા મહારાજાઓ બહુ સુખી હતા. અત્યારે એટલું ધન ઇન્ડિયામાં દેખાતું નથી, પણ પહેલાં એટલું બધું ધન હતું કે જાણે લક્ષ્મીજી સ્વયં જ ઇન્ડિયામાં કાયમ માટે નિવાસ કરીને રહ્યા હોય. અને કંસ સ્વયં આજ રાજી થઈ અને પોતાની બેનનો રથ હાકે છે. લગ્ન થઈ ગયા, આજ સાસરીએ વડાવે છે. દેવકી અને વસુદેવ બંને રથની અંદર છે અને સ્વયં કંસ રથ હાકે છે. પણ કંસને ખબર નથી કે આ દેવતી થકી જે પુત્રનો જન્મ થવાનો છે એ મારો કાળ છે. અને તેવા સમયે આકાશવાણી થઈ છે. દેવતાઓએ આકાશવાણી કરી, અરે મૂર્ખ કંસ, પથી પ્રહિગૃણમ કંસ મા ભાષ્યા હાસ્યી વા કશ્યા ઋત્વામષ્ટમ્યો ગર્ભો હંતામ વામ વહશે બુધ. મૂર્ખ, તું જેને રથની અંદર બેસાડીને લઈ જઈ રહ્યો છે, દેવકીનો 8મો ગર્ભ તને મારશે. અને હવે આકાશવાણી થઈ. કંસની સહન ન થયું. તલવાર હાથમાંથી બહાર કાઢી, આ મ્યાનમાંથી બહાર કાઢી અને દેવકીને મારવા તૈયાર થયો. દેવકીનો ચોટલો પકડીને જ્યાં તલવારનો ઘા કરવા જાય, માથું કાપવા માટે જાય, ત્યારે વસુદેવજી કહે છે, કંસ, તું તો ભોજ વંશનો રાજકુમાર છે અને આ તારી બેન તો સ્ત્રી છે, અને તારી બેનના વિવાહનો પ્રસંગ છે ને વિવાહના પ્રસંગ ઉપર બેનની હત્યા કરાય? અરે એનો થકી જે જન્મનારો 8મો મારો કાળ છે. અરે પાણી આવે પેલા પાર બાંધે એને હોશિયાર માણસ કહેવાય, હું આને મૂકીશ નહીં. ત્યારે વસુદેવજી કહે છે, કંસ, તું ખોટી ચિંતા કરે છે. તું એમ કહે છે કે આ મૃત્યુ ઉપર તું વિજય મેળવી જઈશ. જે જન્મે છે એને જરૂર મરવાનું છે. જન્મ્યા ત્યારથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. જન્મ્યા ત્યારથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને સાથે શું લઈ જાશો જી. આવ્યા ત્યારે શું લાવ્યા ને સાથે શું લઈ જાશું. ત્યારથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લઈ લાવ્યા, સાથે શું લઈ જાશું. જ્યારે જન્મ થયો ત્યારે શું લઈને આવ્યા હતા અને મરશું ત્યારે સાથે શું લઈ જવાના છે. જ્યારે માણસ મરે છે ત્યારે એનું શરીર પરથી કપડાં ઉતારી લેવામાં આવે છે અને ચિત્તા ઉપર રાખે ને ત્યારે નિર્વસ્ત્ર બોડી રાખે ને જ્યારે ચિત્તા એની બળે છે ને ત્યારે આ શરીર પણ ચિત્તાની અંદર રાખ થઈ જાય છે. જીવાત્માએ કરેલા કર્મ એના જોડે જાય છે. એ કર્મના ફળ એને આગલો જન્મ અપાવે છે. જો ભગવત ભજન કર્યું હોય તો ભગવાનના ધામને પામે, ને ભગવાનનું ભજન ન કર્યું હોય તો 84 લાખના કર્મના ફળના પરિપાક રૂપે કોઈ એક જગ્યાએ જન્મ ધારણ કરે છે યોનિની અંદર. એટલે વસુદેવજી કહે છે, કંસ, મૃત્યુ તો નક્કી જ છે. તું ગમે એટલો પ્રયત્ન કરીશ ને એને ટાળવાનો એ કાંઈ ટળશે એની. મૃત્યુ નિશ્ચિત છે છતાંય અનિશ્ચિત છે. કોનું ક્યારે મૃત્યુ આવે એનું કાંઈ નક્કી નથી, પણ આવે એ નક્કી
એ છે. માટે તો મૃત્યુથી ભાગવાનો પ્રયત્ન કરીશ તો મૃત્યુથી ભગાશે ને. કંસ કહે છે કે હું મૃત્યુના કાળ છું, મૃત્યુને મારે એને કંસ કહેવાય. આજ આ દેવકીને પતાવી નાખીશ કે એટલે ક્યારે મૃત્યુ મારી સમીપે આવશે એ નહીં. અને ત્યારે વસુદેવજી કંસ દેવકી તારી બેન છે અને બેનની હત્યા કરાયની. સ્ત્રી તો અવધ્ય કહેવાય અને સ્ત્રીને મારે ને બહુ મોટા દોષમાં પડે, બહુ મોટું પાપ લાગે છે. અને તને તારી બેન થકી ક્યાં ભય છે? તને તારી બેન થકી ભય નથી. તને તો એનો 8મું સંતાન થશે એના થકી ભય છે ને. જ્યાં હું તને કહું છું કે એના જેટલા દીકરા થશે ને હું તને આપીશ. બસ તારે જે આ નાના દીકરાનું કરવું હોય ને તે કરજે, પણ તારી બેનને તું મારીશ નહીં. વસુદેવજી અતિશય સમજાવે છે. ત્યારે કંસને એમ થાય છે વસુદેવજી સત્યવાદી છે, એ ક્યારે ખોટું બોલે એ નહીં. અતિશય વસુદેવે સમજાવ્યો ત્યારે કંસે તલવાર મ્યાનની અંદર મૂકી છે. વસુદેવ ઉપર વિશ્વાસ આવ્યો છે. અને ત્યારબાદ આ બાજુ સાસરી આવ્યા છે. વસુદેવ અને દેવકી અને સુખપૂર્વક બંનેનો સંસાર ચાલુ થયો છે. સમય જતાં પહેલો દીકરો કીર્તિમંત દીકરોનો જન્મ થયો છે. વસુદેવજીએ વચન આપ્યું હતું કંસને કે જેટલા દીકરા થશે ને હું તને આપીશ. જો અને પછી તો પોતાના વચન પ્રમાણે વસુદેવજી પોતાનો પહેલો દીકરો જન્મેલો તાજો દીકરો આજ પોતાની પત્ની દેવકી પાસેથી લઈ અને કહે છે કે આ કંસને આપવા જવું પડશે. દેવકી ના પાડે છે કે ના, મારો આ જન્મેલો દીકરો એ કંસ મારી નાખશે, એ ક્રૂર છે. વસુદેવ કહે છે ક્રૂર હોય કે ગમે એ પણ આપણે આપણા દીકરાને કંસના હાથમાં આપવો પડશે. તારી જાન બચાવવા માટે મેં કંસને વચન આપ્યું હતું, એટલે વચનથી ક્યારેય ફરાય એ નહીં. પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ જે કંઈ વચન આપે ને એ વચનને પૂરું કરે. કોઈના વચન આપેલું હોય, વિશ્વાસ કોઈ રાખ્યો હોય આપણા ઉપર તો વિશ્વાસઘાત કરે નહીં. આમે ભગવાન સ્વામિનારાયણની પણ આજ્ઞા છે કે ક્યારે પણ કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં. વસુદેવજી કહે છે કે નહીં, કીર્તિમંતને આપવો પડશે ને. ન ઈચ્છા હોવા છતાંય દેવકીજીને રડતી મૂકી એના ખોળામાંથી કીર્તિમંતને લઈને આ નાના એવા જન્મેલા બાળકને વસુદેવજી કંસને સોંપવા આવ્યા છે. કંસને સોંપવા માટે આવ્યા અને કંસના હાથમાં આપ્યો. નાનો એવો કુંવર જોયો ને કંસ, એટલે કંસના મનમાં એમ થયું કે આટલો નાનકડો દીકરો અને મને આનાથી ક્યાં ભય છે? મને તો 8માંથી ભય છે, આનાથી કાંઈ ભય એ નથી. એટલે કંસ વસુદેવને કહે છે કે આને પાછો લઈ જાઓ, આ તો તમારો પહેલો દીકરો છે, મને તો 8માંથી ભય છે. કંસના હૃદયમાં નાનું બાળક જોઈને દયા ફૂટી, પાછો આપી દીધો. અને વસુદેવજી પાછા મહેલની અંદર લઈને કીર્તિમંતને આવ્યા ને એટલે ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો. દેવકીને પણ આનંદ થયો કે આજ મારા ભાઈએ મારા દીકરાને છોડી દીધો. પણ દેવતાઓને ચિંતાથી દેવતાઓને એમ થયું કે આ કંસ આવી રીતે જો દીકરાઓને છોડી દેશે તો પછી પુણ્ય કર્મ થશે ને, જો કંસના પુણ્ય વધશે તો કંસનું મૃત્યુ થશે નહીં, ભગવાન પ્રગટ થશે એ નહીં. એટલે દેવતાઓ તો બધા કેવા હોય, સુર નર મુનિ સબ કી રીતિ, સ્વાર્થ લગ સબ કરઈ. દેવતાઓ મુનિઓ મનુષ્ય બધાને એક જ રીતિ હોય કે સ્વાર્થ હોય એટલે પ્રેમ કરે ને સ્વાર્થ સરી જાય એટલે હું કોણ ને તું કોણ. દેવતાઓ પણ થોડો સ્વાર્થ જાગ્યો એટલે નારદજીને મળ્યા. નારદજીને કહે છે કે આ કંસ પુણ્ય કર્મ કરવા લાગ્યો ને પાપ નહીં કરે તો કંસનું મૃત્યુ થશે નહીં. એણે કીર્તિમનને છોડી દીધો. તમે કંઈક કરો, તમે દેવર્ષિ છો,
દેવોના મુનિ છો. નારદજી કે ટેન્શન ન લ્યો, હું કંઈક આઈડિયો કરું છું. અને કંસ પાસે આવ્યા. કંસે સ્વાગત કર્યું. ઓ નારદ મુનિ પધારો પધારો પધારો. ત્યારે નારદજી, કંસ તું બહુ ભોળો છે. ત્યારે કે કેમ? બસ તને આ મળવા માટે આવ્યો છો, તને બહુ જાજી લાંબુ હાલતું નથી ને એટલે તને જરાક. તો કે શું કહો છો તમે? અરે શાંતિ રાખ, આ તો તું બહુ દૂધપાક જેવો છો, બહુ ભોળો છો એટલે તને સમજાવવા આવ્યો હતો કે શું શું કહેવું તમારું. એટલે પોતાના હાથમાંથી માણા દેખાડી. નાનકડો એટલો બેરખો હતો. નારદજીએ કીધું કે આમાં પેલો બેરખો કયો? તો કે હા. પછી આમ ફેરવીને પછી આમ બેરખો ફેરવી નાખ્યો. તો કે હવે આમાં 8મો બેરખો કયો? તો કે આ. વરી પાછો ફેરવી નાખ્યો. તો કે વરી આમાં 8મો કયો? તો કે હા. વરી આમ માણા કરીને કે 8મો કયો? તો કે હા. તો કે આમાં જુદો જુદો થાય છે ને 8મો? ત્યારે કે હા. તો બસ હું તને એટલું જ કહેવા માટે આવ્યો હતો કે આ જુદું જુદું 8મું થાય. અને નારાયણ તો ક્યારે 8માં થાય એનું કાંઈ નક્કી એ નહીં. આ તો તું દૂધપાક જેવો છો એટલે તને સમજાવવા માટે આવ્યો તો, આ કાંઈ નક્કી રે નહીં. ત્યારે કંસને લાઈટ થઈ ગઈ કે હારું વાત તો સાચી છે. થોડો ઈશારો નારદજીએ કર્યો ને કંસ સમજી ગયો. સમજદાર કો ઈશારા કાફી હોતા એ. નારદજીને કહે છે મારી નાખું આના 8એ 8. ત્યારે નારદજી કે જો હું આને હા પાડું તું મારી નાખ તો મને પાપ લાગે. ત્યારે નારદજી કે આ તો કંસ તું દૂધપાક જેવો છો, ભોળો છે એટલે ખાલી આ તો તને મળવા માટે આવ્યો હતો. મારે હજી ઘણા બધા કામ છે, લે હાલ હવે હું નીકળું. અને એમ કહી નારદજી 7 તાર વાણી વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા ત્યાંથી નીકળી ગયા. ને આ બાજુ કંસને એમ થયું કે આ નારાયણનું કંઈ નક્કી નહીં. ગમે ત્યારે જન્મ લે, પહેલો હોય 8મો થઈ જાય ને 8મો એ પેલો થઈ જાય, એનું કાંઈ નક્કી નહીં. અને તરતો તરત વસુદેવને દેવકીને પકડીને જેલની અંદર નાખ્યા. બેડીઓ બાંધી દીધી. અને પેલો દીકરો હતો કીર્તિમાન, એ કીર્તિમાન દીકરાને એના પાસેથી લઈ અને જેલની દીવાર ઉપર પછાડીને મારી નાખ્યો. લોહીના ધાવા થઈ ગયા. જો અને ત્યારબાદ સુષેણ, ભદ્રસેન, રોજુ, સમર્દન, ભદ્ર 6 દીકરાઓ એક પછી એક થયા છે. ને 6 દીકરાઓને કંસે દિવાલ ઉપર પછાડીને મારી નાખ્યા છે. જો અને પોતાના પિતા ઉગ્રસેન હતા, ઉગ્રસેનને પણ કેદ કર્યા. પોતે રાજ્ય લઈ લીધું અને રાજા પોતે બની ગયો. સુખદેવજી કહે છે પરીક્ષિત રાજન, કંસ બહુ બળવાન હતો. ઘણા બધા અસુરો, પ્રલંબાસુર, બકાસુર, ચારુણ, તૃણાવત, અગાસુર, મુષ્ટિ, કરિષ્ટાસુર, પૂતના, દ્રવિડ, વાનર, કેશી દૈત્ય, ધેનુકાસુર, બાણાસુર, ભૌમાસુર, આ બધાએ રાજાઓને મળી અને બધાએ અસુરોને મિત્ર બનાવ્યા. જો અને કેટલાય અસુરોને એણે જીતી લીધા અને પોતાના દાસ બનાવી દીધા. આ બાજુ સુખદેવજી કહે પરીક્ષિત રાજાને યોગ માયાને ભગવાને આદેશ આપ્યો છે કે હે દેવી તમે વ્રજની અંદર જાઓ. ગોકુળમાં વસુદેવજીના બીજા પત્ની રોહિણી ત્યાં છે. અત્યારે શેષજી દેવકીના ગર્ભમાં સ્થિત છે. તેને લઈને રોહિણીના ઉદરમાં મૂકો. હું દેવકીના ગર્ભથી ઉત્પન્ન થઈશ, તમે નંદ પત્ની યશોદાના ગર્ભથી ઉત્પન્ન થશો. અને આ કાર્ય કરશો તો લોકો તમને ધૂપ દીપ નૈવેદ્યથી તમારી પૂજા કરશે, તમારા પીઠ સ્થાનો થશે. અને દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા, આવી રીતે અલગ અલગ અંબિકા આદિ નામોથી તમારી પૂજા કરશે. મારું આટલું કાર્ય તમે કરો. અને ત્યારે કે ભલે. અને આ બાજુ શેષજી દેવકીના ગર્ભની અંદર હતા. યોગ માયાએ આવીને શેષજીને ત્યાંથી લઈ અને રોહિણી દેવીના ગર્ભમાં મૂક્યા છે. આ બાજુ 7મો ગર્ભ સ્રવી ગયો એવા સમાચાર ફેલાઈ ગયા કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો અને હવે 8માનો વારો છે.
લોકો કંસને ગાળો દેવા લાગ્યા. આજ મથુરાના જ લોકો કંસને જેમ આવે એમ બોલવા લાગ્યા કે આ 6 પુત્રોને મારી નાખ્યા. દેવકી દુઃખી થઈ ગઈ, જેલમાં નાખીને અતિ પીડાને સહન ન કરી શકીને એનો 7મો ગર્ભ પણ સ્રવી ગયો. કંસ કેટલો બધો પાપી છે, આવી રીતે બોલવા લાગ્યા છે. આ બાજુ કંસને પણ સમાચાર મળ્યા કે એનો 7મો ગર્ભ દેવકીનો સ્રવી ગયો છે. હવે કંસના મનમાં ભય લાગવા લાગ્યો છે કે હવે 8મો આવશે, 8માની હવે વારી છે. અને આ બાજુ ભગવાન વસુદેવજીના અંતરની અંદર ભગવાન પધાર્યા છે અને વસુદેવ થકી દેવકીના ઉદરની અંદર ભગવાને આવીને નિવાસ કર્યો છે. જો કંસને ચિંતા થઈ છે કે હવે આ ગમે ત્યારે પ્રગટ થાય, ગમે ત્યારે જન્મે ને મારો કાળને મને મારી નાખે, એના કરતાં દેવકીને હું પેલા મારી નાખું તો કામ પતી જાય. વળી મનમાં વિચાર આવ્યો કે દેવકીને મારીશ તો દેવકી તો એક બહેન છે ને પાછી સ્ત્રી છે, ત્રીજું ગર્ભવતી છે, અને આવી રીતે હું ગર્ભવતી સ્ત્રીને મારીશ તો કીર્તિ, લક્ષ્મી અને આયુષ્ય ત્રણે મારું નાશ પામી જશે. અને આ મથુરાના લોકો મને ગાળો આપે છે, તે વધારે દેશે મારું કોઈ રાજ હાલશે નહીં. એટલે કંસને પણ ચિંતા થઈ. અને આ બાજુ કંસના હૃદયમાં પણ કોણ જાણે શું થયું, એણે દેવકીને મારી એ નહીં. જો આ ભગવાન ગર્ભની અંદર પધાર્યા છે અને એવા સમયે સારા એ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. સત્યમ વ્રતમ સત્યમ પરમતિ સત્યમ સત્યસ્ય યોનિનમ નિહિતે સત્ય સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. દેવતાઓ કહે છે પ્રભુ તમે સત્ય સ્વરૂપ છો, સત્યનું આચરણ કરનારા છો અને અધર્મના નાશ માટે તમે પ્રગટ થયા છો. દેવતાઓએ સ્તુતિ કરી છે. સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજન, આ બાજુ બરાબર પ્રાગટ્યનો સમય થયો, સર્વે ગુણે યુક્ત પરમ શોભાયમાન સમય થયો. ચંદ્રવશમાં પધારે તેવી વદ 8મ આવી, બુધવારનો સમય, રાત્રિનો સમય છે. રોહિણી નક્ષત્ર, ચંદ્રને પ્રિય પત્નીનું નામ રોહિણી છે એટલે વૃષભનો ચંદ્ર છે. નિર્મળ ગ્રહો આકાશની અંદર છવાઈ ગયા છે અને સર્વત્ર મંગળ પથરાયા છે. ગામડા, નેસડા, શહેર પુષ્કળ મંગળો થઈ રહ્યા છે. ચારે બાજુ વનરાજીઓ ખીલી છે. આકાશમાં મેઘલી રાત ને જામી છે ને દેવો દુદુંબી વગાડવા લાગ્યા. યક્ષો, કિન્નરો, ગંધર્વો નાચગાન કરવા લાગ્યા છે. નદીમાં પાણી નિર્મળ થયા છે, કમળો ખીલ્યા છે અને સર્વે પ્રાણીઓના હૃદયની અંદર આનંદ વાપ્યો છે. અને તેવા સમયે બરાબર મધ્ય રાત્રિના 12 વાગે અંધકાર જામ્યો. પૂર્વ દિશામાં પૂર્ણચંદ્ર પ્રગટે એ ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપે દેવકીને દર્શન આપ્યું છે. અને એ સમયે દેવકી અને વસુદેવે પણ પરમાત્માની સ્તુતિ કરી છે. અને ત્યારે ભગવાન દેવકી અને વસુદેવને કહે છે ચાંય ચિંતા કરો નહીં, મને ગોકુળની અંદર મૂકી આવો અને ત્યાં રોહિણી થકી એક સ્ત્રીનો જન્મ થયો હશે, એને તમે પાછા બાળકીનો જન્મ થયો હશે ને લાવજો. અને ભગવાન આવી રીતે દર્શન આપી. અને એ સમયે દેવકીજી થકી ભગવાન જેલની અંદર રાત્રે 12 વાગે નાનકડા બાળકનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ પ્રગટ થયા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનું જેલની અંદર ભક્તજનો પ્રાગટ્ય થયું, પણ ભગવાન કિલકિલાટ કરે છે. પણ આ બાજુ ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે જ બહાર જે દ્વારપાળો હતા એને તરત ઊંઘ આવી ગઈ ને બધાએ મોહ નિંદ્રાની અંદર સૂઈ ગયા. અને આ બાજુ વસુદેવજી દેવકીને કહે છે કે હવે કંઈક શુંડલો મળે તો સારું, આ નાના બાળકને મૂકી આવી. દેવકી આનું હૃદય આજ દુઃખી થાય છે. દીકરાને મૂકવો નથી પણ આ ના છૂટકે દીકરાને જવા દેવો પડે છે. ને વસુદેવજી ટોપલાની અંદર પધરાવી અને નાનકડા બાળકને લઈને જેલમાંથી નીકળવા તૈયાર થયા. 7 દરવાજા જેલના હતા તે એક સાથે
એ ખુલી ગયા અને વસુદેવ જ્યાંથી બહાર નીકળી ગયા અને ચાલતા માથે ટોપલાની અંદર ભગવાનને લઈ અને વસુદેવજી આજ ગોકુળની અંદર આવ્યા છે. જો વચમાં એટલો બધો વરસાદ અને પવન ફૂંકાય અને વરસાદની ધારાઓ યમુના નદી ગાંડી થઈ ગયેલી હતી. એટલી બધી યમુના નદીમાં પાણી આવ્યું કે ચારે બાજુ પાણી થઈ ગયેલું. અને વસુદેવજી જ્યારે ટોપલામાં લઈને શ્રી કૃષ્ણને લઈને જતા હતા પ્રભુને લઈને, ઠેઠ પહેલાં તો ગોઠણ લગી પાણી, પછી કમર લગી, છાતી લગી, ઠેઠ કંઠ લગી પાણી આવી ગયું. પણ યમુનાને આજ ભગવાનનો સ્પર્શ કરવો તો ભગવાને ચરણ પોતાના બહાર કાઢ્યા. યમુનાએ ભગવાનનો સ્પર્શ કર્યો, વરી પાછું પાણી હેઠું ઉતર્યું ને ભગવાન કૃષ્ણ આજ યમુનાને પણ પોતાના સ્પર્શનો આનંદ આપ્યો છે. અને વસુદેવજી યમુના ધરામાંથી બહાર નીકળી અને પાછા ગોકુળની અંદર આવ્યા છે. જો ગોકુળની અંદર વસુદેવજી આવ્યા ત્યારે યોગ માયા હતી એ તાળીઓથી વધાવવા લાગી. ભગવાન કે બોલીશ નહીં, તાળી પાડીશ નહીં, બધાય જાગી જશે. અને યશોદા નંદજીની પત્ની યશોદા પાસે બાલકૃષ્ણ લાલને સુવડાવ્યા છે અને જે બાળકી જન્મી હતી તેને પાછી લઈ અને આજ વસુદેવજી કારાગૃહને વિશે પધાર્યા હતા. ને એવા પાછા બંધનો જે બાંધ્યા હતા એ બંધાઈ ગયા, દ્વાર હતા એ પાછા બંધ થઈ ગયા, સંતરીઓ હતા પાછા મોહ નિંદ્રામાંથી એ જાગી ગયા છે. પણ ભક્તજનો આ બાજુ થયું એવું કે રાત્રિના સમયે બરાબર યશોદા મહારાણી સૂતા હતા. નાના એવા બાલકૃષ્ણ લાલ કિલકિલાટ કરવા લાગ્યા. યશોદાને એમ થયું કે કંઈક જન્મ્યું છે, એને પણ ખ્યાલ રહ્યો નહીં. અને સવારના પોરમાં હજી તો નંદ બાબાના ઘરની અંદર પ્રાતઃકાલે નંદ બાબાને એવું સ્વપ્નું આવ્યું કે મારા ઘરની અંદર નાનકડો બાળક, અણિયાળી આંખો, તેજસ્વી અને કુમળા એવા ચળકતા ભાલ સરસ મજાનો એવો દોડાદોડી કરે છે અને મને બાબા 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 કહીને બોલાવે છે. અને એ રીતે સપનું આવ્યું છે. ને તેવા સમયે દાસી હતી, એણે જોયું કે યશોદાને ત્યાં નાનકડા બાળકનો જન્મ થયો છે. આવીને સમાચાર આપ્યા નંદ બાબાને કે બાબા યશોદા કે યહાં લાલ ભયો હોય, યશોદા કે યહાં લાલ ભયો હોય. ને નંદ બાબાએ પોતાના કંઠમાંથી 9 લખા મોતીની માળા પહેરેલી હતી તે દાસીને પહેરવા આપી. જો ભેટમાં દાસીએ આખા એ ગામની અંદર સમાચાર આપી દીધા દોડી દોડીને કે યશોદા કે યહાં લાલ ભયો હે, નંદજી કે યહાં લાલ ભયો. આજ આખા એ ગોકુળની અંદર સમાચાર મળી ગયા કે જાગો રજવાસીઓ જાગો, યશોદા કે યહાં લાલ ભયો હોય. અને તેવા સમયે આજ નાનકડા લાલને જોવા માટે ગોવાળો માથે પાઘડી, ખંભે ધાબડી, હાથમાં લાકડી, દહીં દૂધના મટકા સાથે નાના નાના એના બાળકો અને વાછડાઓને લઈને દોડતા આવ્યા છે. આખું આજ ગોકુળ ગામ આનંદમાં મસ્ત બન્યું છે. યશોદાને ત્યાં લાલ થયો, નંદજી પણ આનંદમાં આવ્યા, યશોમતી મૈયા પણ અતિશય આનંદમાં ગરકાવ થયા છે. અને આખું ગામ જાણે એવા આનંદ થયો છે કે દરેક ગોકુળવાસીને જે પોતાને ઘેર દીકરો જન્મ્યો હોય ને કેવો આનંદ થાય એટલો બધો આનંદ થયો છે. દૂધ, દહીં, હળદર એકબીજા ઉપર છાંટવા લાગ્યા છે અને ગાવા લાગ્યા છે. ગોકુલ મેં લાલ ભયો જય કનૈયા લાલ કી, ગોકુલ મેં લાલ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કે લાલ ભયો જય કનૈયા લાલ કી, યશોદા કે લાલ ભયો જય કનૈયા લાલ કી.
जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो 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 जय कन्हैया लाल की। 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 नंद घेरा नंद भयो 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 जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की 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 जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो 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 जय कन्हैया लाल की। 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 सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर। सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर। सोनाना बोर झूले सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर। सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर। हीरा माणिक बहु जड़िया पारणिए। 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 काजू शोभे छे रूड़ी काबू शोभे छे मोतीडानी को प्यारा ने पारणे सोनाना बोर। सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर। घोड़े झूलावे प्यारी कान कुंवर ने। कोई झूलावे प्यारे कान कुंवर ने। घोड़े झूलावे प्यारी कान कुंवर ने। कोई झूलावे जान कान कुंवर ने। हाथ ग्रही ने रूड़ी हाथ ग्रही ने रूड़ी हिरडानी दो प्यारा ने पारणे सोनाना बोर। सोनाना बोर झूले नंद किशोर प्यारा ने पारणे सोनाना बोर। कोईक काना नेणे सारे काजड़ियों। 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 कोईक बनावे रूड़ी कोईक बनावे कस्तूरी को प्यारा ने पारणे वाला ने पारणे प्यारा ने पारणे
ગોપી જુએ ચંદ્ર ચરણે પારણે વાલાને પારણે પ્યારાને પારણે સોનાના બોર ઝૂલે નંદ કિશોર પ્યારાને પારણે સોનાના બોર પ્યારાને પારણે સોનાના બોર પ્યારાને પારણે સોનાના બોર વાલા રમ ધમ કરતા કન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કન મારે ઘેર આવો રે હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારે તન સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે મેં તો તમ સંગ રમવા લાગી રે તો તમ સંગ રમવા કાજલ ત્યાગી રે રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પ્રાણ તણાયા હાર પ્રીતમ સારા રે વાલા રમ તણાયા હાર પ્રીતમ હે પડ રહો માનવર નાવ મુજથી ન્યારા રે પડ રહો માનવર નાવ મુજથી ન્યારા રે વાલા રમ જમ કરતા અન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો હે સખી ગોકુળ ગામના ચોક મારે 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 ખાતે ખાતે માંડ્યો રસીલે ખેલ રમે હો રમે રાસ રંગીલો રંગ મારે ગોકુળ ગામના ચોક મારે ગોકુળ ગામના ચોક મારે ગોકુળ ગામના ચોક મારે સૌ કોરે સખાની મંડળી રે સહુ કોરે સખાની મંડળી રે સહુ કોરે સખાની મંડળી રે સહુ કોરે સખાની મંડળી રે ઉભા વચમાં હો હે ઉભા વચમાં હે ઉભા વચમાં
નો વાલો વ્રજરાજ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે રાસ રંગીલો રંગ મારે સખી ગોકુળ ગામના ચોક મારે ગોકુળ ગામના ચોક મારે સખી માંડ્યો રસીલે ખેલ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે ગોકુળ ગામના ચોક મારે ગુણવંતા ગીરધારી આવો નેવરા ગુણવંતા ગીરધારી ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી જાઓ તારા મુખ પરવારી આવો નેવરા ગુણવંતા ગીરધારી ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી હે મનમોહનજી મૂર્તિ તમારી મનમોહનજી મૂર્તિ તમારી મનમોહનજી મૂર્તિ તમારી મનમોહનજી મૂર્તિ તમારી હે લાગે મને હો લાગે મને અતિશય પ્યારી આવો નેવરા ગુણવંતા ગીરધારી ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી હે આવો નેવરા આવો નેવરા આવો નેવરા આવો ને આવો ને ઓરા ઓરા આવો ને ઓરા ઓરા આવો ને ઓરા ઓરા ગીરધારી ગુણવંતા ગીરધારી આવો નેવરા ગુણવંતા ગીરધારી ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી હલવેલાયા કલડી મારા અલબેલા ક્યું મારા કો હે આકલડી મારા કોમલાયા કલડી મારા કો આકલડી મારા ખોવાલા આકલડી મારા હે અલવેલાયા કલડી મારા કો અલબેલા આકલડી મારા કો હે સુંદર હો સુંદર વર સુખકારી ઓ સુખકારી ઓ સુખકારી આવો નેવરા ગુણવંતા ગીરધારી ગુણવંતા ગીરધારી આવો ને ઓરા ગુણવંતા ગીરધારી હે આવો નેવરા આવો નેવરા આવો નેવરા આવો નેવરા આવો નેવરા આવો ને હે ગુણવંતા
રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે ભાગ વિશે છોગા છેલા ને અમર કસી કરી જોર રે ઓલા કમર કસી કરી જોર રે ઉલટ સુલટ નટવર નાચે છે 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 શ્રી હરિધર્મ કિશોર કે રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે ઊંચા સ્વરથી તાન ઉપાડે અનસંગ જીવન પ્રાણ રે અલણ સમજી કરી શાન રે સારો સ્વર કોઈ સુણી સકાનો સારો સ્વર કોઈ સુણી સકાનો વાલો હે મારો વાલો હે મારો વાલો કરે વખાણ કે રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે ધીમ 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 ધૂકડ વાગે તન નન નન સતાર રે વાલા તન નન તન ન સતાર રે હે જાંજ વગાડે જણ નણ 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 પાંજ વગાડે ગણ 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 બેરી ના ભણકા કે રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે સર સર પર સધરય મરતા સર સર પર સધરય મરતરયન સર કર કર વરતર મેલ કરે મેલ કરે હરિહર સુરય વરય ચરયતિ મનહર પર પરયતિ ઉરહર ખબર નિરખટ નવ પ્રવર પ્રવર ગણ નિરઝટ નિકટ મુકુટ શિર સવરન મે સવર્ણ મે ગણ રવ પર પરર ગરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે રજીરે રંગ ભર સુંદર શ્યામ રમે હે વસુદેવ તારે દેહ ધારે વસુદેવ દ્વારે દેહ ધારે હાર ધારે ભૌમ કે ઓમ કે સુરકાજ સારે સંત તારે વેસી મારે હોમ કે સુરપતિ હંગારે મેઘવારે રજવારે ગિરધારી ગિરધારે રમન રાધા મિત્ર માધા હરણ બાધા શ્રી હરિ રજિર હરણ બાધા શ્રી હરિ રજિર હરણ બાધા શ્રી હરિ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી સ્વામિનારાયણ ભગવાનની આજ બાલકૃષ્ણલાલનું પ્રગટ થયા એની આપણે આરતી ઉતારવાની છે. સ્વયંસેવકોને વિનંતી કરું પંખા બંધ કરે આરતી પ્રગટાવશે. તો પ્રથમ અહીંયા આરતી કરશું. સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી તથા સર્વે સંતો તથા આજના સરસ મજાના હાલો ભક્તજનો, સૌ પહેલાં આપણે આરતી પછી કરશું, કારણ કે પ્રાગટ્યને આ ભગવાન બાલકૃષ્ણલાલના પ્રાગટ્યની આરતી પછી આપણે સીધા સંધ્યા આરતી તરફ જશું. અત્યારે આ સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો પ્રાગટ્ય ઉત્સવના લાભ લેનાર એવા પરમ ભગવતે યજમાન છગનભાઈ ગગજીભાઈ સુતરિયા ભક્તજનો હજી તો બપોરના ભાગમાં હજી ફોન કર્યો અને છગન બાપાને વાત કરી મેં કે આવું છે પ્રાગટ્ય ઉત્સવ છે અને આપે લાભ લેવો છે. તો બાપા તરફ હા પાડી કે આ પ્રાગટ્ય ઉત્સવની સેવાનો મારે લાભ લેવો છે, મારે યજમાન થવું છે. તો સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી કે આજના ઉત્સવના યજમાન તથા
સારાએ જે કોઈ શ્રોતાજનો સરસ મજાના પ્રાગટ્ય ઉત્સવની કથા અને ઉત્સવનો લાભ લેવા પધાર્યા છે તે સર્વેને રોડા રોડા આશીર્વાદ પાઠવશે. સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી. સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી નારાયણ મુનિદેવની જય. પરાત્પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, એવા ભગવાનના અખંડ ધારક મહાન વચન સિદ્ધ મહાન સમર્થ એવા પ્રાતઃસ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી, વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ સુરતના કોઠારી સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકંઠદાસ સ્વામી શ્રી, સુંદર મજાના ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની દિવ્ય કથા એ અંતર્ગત નન્મોત્સવ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવની દિવ્ય કથાનું રસપાન કરાવી રહેલા એવા સાહિત્યાચાર્ય સ્વામી શ્રી નિર્ભયદાસ સ્વામી શ્રી, બ્રહ્મવેતા સંતો, આજના પ્રાગટ્ય ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન એવા પરમ ભગવદ્ય છગનભાઈ ગગજીભાઈ સુતરિયા પરિવારજનો તથા સર્વે આ નન્મોત્સવનો લાભ લઈ રહેલા પ્રત્યક્ષ થતા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લેતા સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પ્રભુની દયાથી સુંદર મજાનો ચાતુર્માસ એનો આજ આપણે દ્વિતીય દિવસ, અને દ્વિતીય દિવસની અંદર આપણે 10મ સ્કંધની કથા, એમાં પણ નન્મહોત્સવ. ભગવાન આમ જોઈએ તો જ્યારે એને પ્રગટ થવાનું હોય ત્યારે પણ થાય, અને બીજા ક્રમે વક્તા મહોદય જ્યારે પ્રગટ કરાવે ત્યારે જય સ્વામિનારાયણ. અને જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે ભલે આજથી કહું કદાચ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થાય તો આજથી 245 વર્ષ પહેલાં પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આજથી પ્રગટ 5053 વર્ષ પહેલાં પ્રગટ થયા. અને શ્રી ભગવાન રામચંદ્ર ભગવાન આજથી 17 લાખ વર્ષ પહેલાં પ્રગટ થયા. પણ જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે, પ્રગટે, ત્યારે સારાય ભૂમંડળ ઉપર આનંદનું સામ્રાજ્ય છવાઈ જાય. ભલે લીલા તો જે તે સમયે ભગવાને કરી હોય, પણ એ ભગવાનની કથાનો અદ્ભુત એ ભાવાર્થ જ એ છે, ભગવાનની કથા શ્રવણ કરવાનો મહિમા જ એ છે કે બધાને આનંદ પમાડી દેવા. આ જ ખરેખર કથાનો એ સાર છે. અને ખરેખર આમ જોઈએ તો ભગવાનને મથુરાની અંદર પ્રગટા, ક્યાં પ્રગટા? ભગવાન પ્રગટા મથુરાની અંદર, કારાગૃહની અંદર પ્રગટા. પણ છતાંય આનંદ કોને મળ્યો? ગોકુલવાસીને. એટલે જ્યાં ભક્તોની ભીડ હોય, જ્યાં ભક્તો હોય, જ્યાં ભક્તોને ભાવ હોય, એવા દેવી આત્માઓ હોય, ત્યાં ભગવાન દોડીને જાય છે. આના ઉપરથી એવું થાય ને, ભલે મથુરામાં પ્રગટા, પણ ભગવાને બધી આ લીલાઓનો જે બધો ભાવ છે, એ લીલાના ભાવની અંદર ભગવાન ગોકુલને પસંદ કર્યું. બાકી તો બીજા ઘણા હતા, બધાએ આજુબાજુના ગામડા ઘણાય હશે, પણ છતાંય ભગવાન ગોકુલની અંદર પોતે જઈ અને આ બધાય મુમુક્ષુઓને, દેવી આત્માઓને બધાને સુખ આપ્યું છે. ભગવાન આવી રીતે પ્રગટ થઈ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે, સુખ આપવા માટે. જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થાય ને ત્યારે
કોઈ પણ જીવાત્મા છે ને એની અંદર જ્યારે તન્મય બને, ભાવ વિભોર બને, એ ભાવની અંદર ગરકાવ થાય, પછી એ એમ નથી માનતો મારું નામ રમેશભાઈ છે, મારું નામ છગનભાઈ છે, મારું નામ હિંમતભાઈ છે, એવું પછી નથી હોતું. ત્યાં પછી પોતાનું ગામ, નામ, ઠામ, ઉંમર, અવસ્થા આ બધુંય ભૂલાઈ જાય છે. આ જ ભગવાનનો સાચો ભાવ છે. ભગવાનની અંદર આપણી બધી વૃત્તિઓ તદાકાર થાય, ભગવાનની અંદર આપણે તન્મય થાય, એ જ ખરેખરો આ બધા પ્રાગટ્ય ઉત્સવનો ભાવ રહ્યો છે. ભગવાને આવી પ્રાગટ્યની લીલા કરી અને ગોકુલવાસીઓને તો આનંદ પમાડ્યા, પણ આજ રુસ્તમબાગના હરિભક્તોને પણ એવું ઘેલું પ્રગટ થઈ અને લગાડ્યું કે નાના મોટા દરેક હરિભક્તો રાસની અંદર બધાય લઈ અને બધાય પ્રભુને રાજી કર્યા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે પરમાત્માના પ્રાગટ્યને પણ વધાવીએ, કારણ કે આવી ભગવાનની કથાથી જ આપણને આવો આનંદ મળે છે. ભલે રાસ રમ્યા હોય, જગતની અંદર રાસ રમો અને ભગવાનના સાનિધ્યમાં ભગવાન માટે રાસ રમો. જગતની અંદર રાસ રમી અને પરસેવો વળે, એમાંય વળતો તો હશે ને, એમાંય વળતો તો હશે ને કે આમ એસીના ઠંડા ઠંડા શેડા પડતા હશે, એમાંય પરસેવો વળે. કોઈ પણ પ્રસંગમાં ગયા હોય, દીકરાના હોય કે મામાના હોય કે કોઈ પણ, એમાં પરસેવો વળે. અને આ ભગવાનના પ્રાગટ્ય અંદર જે પરસેવો વળે એ બેમાં બહુ તફાવત છે, જમીન આસમાનનો ડિફરન્ટ છે. જગતની અંદર પરસેવો પાડો એની કોઈ નોંધ લે, અને કદાચ બહુ લે ને અને બધાય જોવે ને ગાંડો થઈ ગયો લાગે છે. શું કે ગાંડો થઈ ગયો લાગે છે. પણ ભગવાનની પાછળ જો રમતો હોય, વાહ કેવો થાકતોય નથી, ભગવાન માટે કેવું કરે છે, આટલો ડિફરન્ટ થઈ જાય. બીજું, એની પાછળ જે તમે પરસેવો પાડો તો એની નોંધ કંઈ ભગવાન ન લે, સમજાય છે? જગતની અંદર રાસ રમતા હોય તો એની કાંઈ ભગવાન નોંધ ન લે. ભગવાન તો કે આ સ્વામિનારાયણ રુસ્તમબાગની અંદર ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના પ્રાગટ્યમાં જે પરસેવો પાડે એને હું ધામની અંદર બેઠા બેઠા નોંધ લઉં છું. એની હું નોંધ લઉં છું કે મારા પ્રાગટ્યની અંદર આ ભક્તે આટલી વાર રાસ રમ્યો છે અને એને આટલા પરસેવાના બુંદ પાડ્યા છે. બારે કેટલાય બુંદ પાડે એની કાંઈ કિંમત ન હોય, પણ ભગવાનની પાસે ને ભગવાનને રાજી કરવા માટે કરતો હોય ને તો એની કિંમત લેખાય છે. તો વાલા ભક્તજનો, ભગવાનના આવા પ્રાગટ્ય ઉત્સવની દિવ્ય કથાનું રસપાન આપણને વક્તા મહોદય ખૂબ સરસ મજાનું સારી રીતે કરાયું. તો સરસ મજાના આગળના પણ ચરિત્રો, બહુ સરસ મજાના અદ્ભુત અને દિવ્ય ચરિત્રો છે. તો એ ચરિત્રની કથા પણ આપણને ખૂબ મારા પ્રભુના બાલ ચરિત્રોથી માંડી અને જે પ્રભુએ ગોકુલ, વ્રજ અને મથુરા અને ત્યારબાદ દ્વારિકાની અંદર જે ચરિત્રો પરમાત્માએ કર્યા એ અંતર્ગત ખૂબ સરસ મજાના ચરિત્રોનો હાર્દ એટલો જ હોય છે કે જગતની આધિ વ્યાધિ ઉપાધિથી આપણે મુક્ત થઈ અને પરમાત્માના ભજનની અંદર આપણી વૃત્તિ ચોટે, ભગવાનમાં આપણને પ્રેમ થાય. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ શિક્ષાપત્રીમાં પણ એ આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ વર્ષો વર્ષ એક વખત ભાગવતનું જે રહેલું દસમ સ્કંદ એનું અવશ્ય શ્રવણ કરવું. કેમ કરી ભગવાનની આજ્ઞા? એનું કારણ છે, કોઈ પણ તમે તમારા ધંધા કે બિઝનેસ કે નોકરીની અંદર કોઈ આઈડિયલ રાખો. આઈડિયલ એટલે પ્રેરણારૂપ, કે આ વ્યક્તિ આવી રીતે ધંધો કર્યો તો આને આવી રીતે ફાયદો થયો તો. એમ ભગવાન કહે છે કે ભાગવતની અંદર ગોપીઓને પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ, એનો ભક્તિભાવ એ કેવો ઉત્કૃષ્ટ હતો, એ અમારા ભક્તોએ એમાંથી શીખ લેવી, પ્રેરણા લેવી. કારણ કે કોકની તો દિશા ચોઈસ કરવી પડશે ને, ભગવાનમાં પ્રેમ કેવો કરવો જોઈએ, કેવા ભગવાનના ભક્ત બનવું જોઈએ, કેવી પરાકાષ્ઠાને પામવું જોઈએ. એ જો આપણને પૂરું પાડતું હોય તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરિત્રો સાથે ગોપીઓ અને બીજા પણ ભક્તોને ભગવાન પ્રત્યેનો જે પ્રેમ, દ્રઢ અનુરાગ અને દ્રઢ એવી ભક્તિ, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવી હોય તો પણ એમાંથી ડગમગાટ પાયમાં નથી. અને ત્યારે આવા પ્રેમી ભક્તોની પણ ડગલે અને પગલે પરમાત્માએ રક્ષા કરી છે. અને ભગવાન કહે છે કે જે મારે આશરે રહે છે એની તો જેમ માતા બાળકની રક્ષા કરે એમ હું એની રક્ષા
પણ આપણે એના આશરે જવું પડે, એના આશરે આપણે જવું પડે. તો આપણે પરમાત્માના આશરે છીએ અને એમાં ક્યાંય થોડું ઓછું વધતું થતું હોય તો આજથી આ ચાતુર્માસ ગઈકાલથી ચાલુ થયો છે અને આ 4 મહિના સુધી એવી ધૂણી દખાવી, ભજન, ભક્તિ, કથા, વાર્તા, સત્સંગ, નિયમ, ધર્મ, ચાતુર્માસના વિશેષ નિયમો, શિક્ષાપત્રીમાં કહેલા શ્રી હરિએ 8 પ્રકારના ઉત્તમ માનેલા નિયમ, એની અંદરથી આપણે એકાદ નિયમ એવો ધારણ કરવો. મહારાજના ચરિત્રોનું રોજ એક ચરિત્રનું વાંચન કરવું તો પરમાત્મામાં પ્રેમ વધે. માળા કરવી પરમાત્માની મૂર્તિને સંભાળીને તો મૂર્તિનો આનંદ અને સુખ આવે. તો એટલું જ કરીને આપણે કરવાનું છે અને આપણે કરી રહ્યા છીએ. પણ વિશેષ એની અંદર આપણે કરવાનું કે મહારાજ અમને પણ એવી પરાકાષ્ઠા, એવી તમારામાં પ્રીતિ થાય કે આ જગતની અંદર કોઈ અમને બંધન કરતા રહે નહીં અને તમે જેવા અમને બનાવવા માગો છો એવા અમે બની રહીએ. અને એમાં અમારે ક્યાંય પણ અવરોધ આવતો હોય, કોઈ પ્રકારનો વિક્ષેપ આવતો હોય, કોઈ પ્રકારનું વિઘ્ન આડું આવતું હોય તો એ વિઘ્ન પણ આપ પરમાત્મા દૂર કરજો, જેથી કરીને અમે આપને પામીએ. તો આજના દિવસે ખૂબ સરસ મજાનો છગનભાઈ સુતરિયા પરિવાર તો બહુ દેવ, આચાર્ય, સંતો અને સત્સંગની ખૂબ તન મન ધનથી સેવા કરે છે. નિત્ય પ્રત્યે સવાર અને સાંજની કથાના પણ ખૂબ પીપાસુ છે. સારો એ પરિવાર ખૂબ સેવાભાવી છે. જ્યારે આવા નાના મોટા ઉત્સવો થતા હોય તો આ પરિવાર ખૂબ સારી એવી સેવા કરે છે. અને આ ઉત્સવની અંદર જે કોઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હોય કે રાસ રમવાનો લાભ લીધો હોય કે પરમાત્માને ઝુલાવાનો લાભ લીધો હોય કે પરમાત્માના આવા દિવ્ય એ કથા વાર્તાનો લાભ લીધો હોય તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ બધાય ભક્તોને આપણને વિશે ગોપીઓને જેવી પ્રીતિ હતી એવી ઉત્તમ પ્રકારની પ્રીતિ આ સર્વ ભક્તોને થાય અને આ લોકની અંદર પણ એ પરમાત્મા કોઈ પ્રકારનું બંધન ન થાય અને આ દેહને અંતે આપના ધામને પામી અને આપની દિવ્ય મૂર્તિના ભોગતા બનીએ. એટલી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ તથા સદગુરુ શ્રી ધ્યાની સ્વામી અને બ્રહ્મની સંતોના ચરણમાં એટલી જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વામીજીના આશીર્વચનને વધારીએ. જાહેરાત કરો. ભક્તજનો, સરસ મજાનો પ્રાગટ્યોત્સવ આપણે ધામધૂમથી ભગવાનનો ઉજવ્યો. આવતીકાલથી ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાની કથાની અંદર શરૂઆત થશે. વિશેષ કથા ગઈકાલથી જ આપણે ચાલુ કરી. સવારે શિક્ષાપત્રી 6:30 થી 7:30 અને સાંજે શ્રીમદ ભાગવત અંતર્ગત દસમ સ્કંદ 6:30 થી 7:15. તે બંને કથાનો અવશ્યપણે ચતુર્માસમાં ભક્તજનો લાભ લેજો. ચતુર્માસ તો ધ્યાન, ભજન, સત્સંગ, કથા, વાર્તા જેટલું થાય એટલું વિશેષ કરી લેવું. તો ભક્તજનો, સરસ મજાનો આજ યોગ પ્રાપ્ત થયો છે. તો આજના ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન એવા પરમ ભગવતીય છગનભાઈ ગગજીભાઈ સુતરિયા એને વિનંતી કરીશ કે પૂજનીય સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી પાસે પધારશે. સ્વામી શ્રી એને પ્રસાદીનો હાર પહેરાવશે, શાલ ઓઢાડશે અને સરસ મજાનું ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીએ લખેલું શ્રી હરિ ઉપદેશામૃત નામનું પુસ્તક ભેટમાં આપશે. પ્રસાદીનું બોક્સ પણ આપશે. તથા એમના પુત્ર એવા પરમ ભગવતીય, એકવાર જોરદાર તાળીઓના નાદથી ભક્તજનો યજમાનનું સન્માન થાય આપણે વધારીએ. એમના પુત્ર એવા પરમ ભગવતીય શૈલેષભાઈ છગનભાઈ સુતરિયા એ પણ ઉપસ્થિત હોય. પધારે પરમ ભગવતીય શૈલેષભાઈ છગનભાઈ સુતરિયા, એને પણ સ્વામીજી હાર પહેરાવીને એમનો આશીર્વાદ આપશે. આ પ્રમાણે સરસ મજાનો યજમાનનું પણ આપણે સન્માન કર્યું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તનો જે રીતે આપણે આજના દિવસે, રવિવારના દિવસે
આપણે ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો. એવી જ રીતે આવતા રવિવારે રુસ્તમ બાગના બહેનો ભક્તો અને પુરુષ હરિભક્તો ભાઈઓ બધાએ પ્રેમથી ભેગા થઈ અને સરસ મજાનું એક ભગવાનને રાજી કરવા માટે એક પ્રદર્શન તૈયાર કરે છે, હિંડોળા તૈયાર કરે છે. અને હિંડોળા માસ પણ હવે ચાલુ થવાનો ઘડી નજીક આવી ગઈ, સમય નજીક આવી ગયો છે. 31 તારીખથી આપણે હિંડોળાનો પ્રારંભ કરશું અને 2 તારીખે રવિવારે આપણે જે ડોમની અંદર સરસ મજાના હિંડોળા પ્રદર્શન કહેતા નીલકંઠ ચરિત્ર પ્રદર્શન, હિમાલય દર્શન, ગુફા અને સરસ મજાની એક નાનકડી મૂવી ભગવાન નીલકંઠ ચરિત્રની બતાવવામાં આવશે. બપોરે 4 થી 8નો આ સમય છે. જે ભક્તજનો બધાએ દર્શન કરવા માટે અવશ્ય આવું. તો આવતા રવિવારે આપણે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન રાખેલું છે. કોઠારી સ્વામી સ્પેશિયલ સંતોને લઈ અને આવતા રવિવારે પ્રદર્શન હિંડોળાનું ઉદ્ઘાટન કરવા સ્વયંસેવકો જેણે સેવા કરી છે બધાને આશીર્વાદ આપવા અને યજમાન પદે જેણે લાભ લીધો હોય એને સન્માનમાં આવી રહ્યા છે. તો આવતા રવિવારે એક્ઝેક્ટ 4 વાગે ભક્તજનો આપણા સમયાનો પ્રારંભ થઈ જશે અને 7:15 સંધ્યા આરતી આપણો સમયો પૂર્ણ સાથે ભગવત કથા વાર્તા આદિ બધું સરસ મજાનું આયોજન કરેલું છે. તો મુખ્ય વાત કે આ સરસ મજાની હિંડોળાની સેવા અને પ્રદર્શનની સેવા તથા આવતા શ્રાવણ માસની અંદર હજી જન્માષ્ટમીનો ઉત્તમ સમયો આવશે અને જન્માષ્ટમી અંતર્ગત રાંધણ છઠ, શીતલા સાતમ, જન્માષ્ટમી, નોમ અને દસમ આ 5 દિવસ પંચદિનાત્મક કથાનું પણ આયોજન આપણે કર્યું છે. આ વખતે પંચદિનાત્મક કથામાં આપણે જેને યજમાન પદે લાભ લેવો હોય બહુ આપણે ખર્ચ કર્યો નથી. નોમિનલ ખર્ચની અંદર આપણે પારાયણ રાખેલી છે. તો આ હિંડોળા પ્રદર્શન અને પંચદિનાત્મક કથાની અંદર જે કોઈ ભક્તજનોને યજમાન થવાની ઈચ્છા હોય, સેવાનો લાભ લેવો હોય તે ભક્તજનો મને મળી શકે છે અથવા તો ઓફિસમાં જોશીભાઈ મહેતા સાહેબને મળી શકે છે. તો આ રીતે ભક્તજનો સરસ મજાનું આયોજન છે. તો હવે આપણે આરતી તરફ જવું છે. સ્વયંસેવકોને વિનંતી કરવો આરતી પ્રગટાવશે પરમ ભગવતીય ઉત્સવના યજમાન એવા છગનભાઈ સુતરિયા અને એમના પુત્ર શૈલેષભાઈ સુતરિયા એ પણ અહીંયા ભગવાનની આરતી કરવા, પારણાની આરતી કરવા માટે પધારશે. યજમાન પદે કોઈ બહેનો જો આવ્યા હોય તો એ પણ પારણાની આરતી કરવા ત્યાં જશે. સંતો સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામી આદિ સંતોના ચરણોમાં પ્રાર્થના કે ભગવાનના પારણિયાની આરતી કરવા માટે પધારે. હા, તો જે યજમાનના બહેનો આવ્યા હોય કોઈ તો એ ત્યાં પારણિયામાં પાસે પધારે, ત્યાં પણ ભગવાનની આરતી આપણે કરવાની છે. ને સ્વયંસેવકોને વિનંતી કે બહેનોની અંદર પણ આરતી આપે તો આરતી ત્યાં પણ પ્રગટાવશો. એક સાથે બંને જગ્યાએ આપણે આરતીનો પ્રારંભ કરવો છે. તો ભક્તજનો ખાસ એક નમ્ર જાહેરાત કે આપણે પ્રદર્શન અને હિંડોળાનું ઉદ્ઘાટન આવતા રવિવારે કરવાનું છે. એના માટે સરસ મજાના બાલુડા ઘનશ્યામ મહારાજના મૂર્તિની જરૂર છે. આપણે હિંડોળામાં 1 મહિનો ઝૂલાવાના છે. તો જે ભક્તજનો પોતાના ઘરની અંદર બાલુડા ઘનશ્યામ મહારાજ હોય અને થાળ અને આરતી ન કરતા હોય ને દર્શન માટે રાખેલા હોય તે મંદિરની અંદર આપી જશો. એનું જે ભગતે આપ્યું હોય ચિઠ્ઠીની અંદર પોતાના નામને મોબાઈલ નંબર લખી અને મૂર્તિની નીચે ચોંટાડી દેશો. આપણે 1 મહિનો અહીંયા કને ભગવાનના દર્શન રાખશું, હિંડોળામાં ઝૂલાવશું અને 1 મહિના પછી પરત પાછી મૂર્તિ આપી દેશું. એટલે જે ભક્તજનોના ઘરે બાલુડા ઘનશ્યામ મહારાજ હોય તે મંદિરની અંદર અહીંયા મારા પાસે જમા કરાવી જાય. તથા ઘરની અંદર પિત્તળના જૂના હાંડા પડ્યા હોય, થાળી વાટકા જૂના પડ્યા હોય, ફાનસ હોય
તો પણ અહીંયા મંદિરમાં જમા કરાવી જાય. 1 મહિના પછી પરત પાછા આપતું આપણે પ્રદર્શન અને હિંડોળાની અંદર જરૂર છે. તો દરેક ભક્તજનોને નમ્ર ખાસ વિનંતી કે બાલુડા ઘનશ્યામ મહારાજ જેના ઘરે હોય તો સરસ મજાના સારા વસ્ત્ર પહેરાવી અને અહીંયા મંદિરની અંદર આપી જાય. આપણે હિંડોળા પ્રદર્શનની અંદર દરેક ભક્તજનોને એના દર્શનનો પણ લાભ મળશે, ઝૂલાવાનો પણ લાભ મળશે ને ભગવાન ઝૂલશે. જે 1 મહિનામાં સરસ સેવા થશે. તો યજમાન બહેનોએ જો આરતી ત્યાં પ્રગટાવી લીધી હોય તો હવે આપણે આરતી તરફ જવું છે. સ્વયંસેવકો આરતી બોલશે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખના ક્યાં તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનો ધારી, પ્રભુ દ્વિજ ગુણ તનો ધારી. પામર પતિ તયો ધાર્યા, પામર પતિ તયો ધાર્યા. ગણિત નર નારી નિત્ય નિત્ય નો લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છોટી, કાળ કર્મથી છોટી કુટુંબ સહિત દર્શે અવસર. કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ શુભમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો સરસ મજાનો અદ્ભુત ભગવાનનો પ્રાગટ્યોત્સવ, રાસોત્સવ, યજમાનોનું સન્માન અને પારણાની આરતી, સંતોના આશીર્વાદ ભક્તજનો આપણે પ્રાપ્ત કર્યા. હવે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે સંતોને પગે લાગી અહીંયાથી પ્રસાદ લઈ અને ઉપર સંધ્યા આરતીના દર્શન કરવા માટે જશે. દરેક ભક્તજનોને નમ્ર વિનંતી.